હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખના ઉપયોગો જોયા. જેમાં આપણે જોયું કે એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે તે આપણે જાણી શકીએ છીએ. એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે પદાર્થનું પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન અને સમયની કોઈ પણ ક્ષણે પદાર્થનું સ્થાન જાણી શકાય છે. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ જો સુરેખ હોય તો સુરેખાના ઢાળ પરથી આપણે ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ વેગનું મૂલ્ય શોધી શકીએ છીએ. અને જો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ વક્ર હોય તો વક્રના કોઈ પણ બિંદુ પાસે દોરેલા સ્પર્શકના ઢાળ પરથી આપણે તત્કાલીન વેગનું મૂલ્ય શોધી શકીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે જે પ્રમાણે આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખના ઉપયોગો ભણીને આવ્યા તેવી જ રીતે વી વિરુદ્ધ ટીના આલેખના ઉપયોગો જોઈશું. તો ધારો કે કોઈ ગતિમાન પદાર્થ માટે વી વિરુદ્ધ ટીનો આલેખ કંઈક આ પ્રમાણે મળે છે. આપણે હવે વી વિરુદ્ધ ટીના આલેખ દોરી રહ્યા છીએ એટલે સમયને તો આપણે એક્સ અક્ષ પર જ લઈશું, જેનો એકમ આપણે સેકન્ડ લઈશું, પણ વાય અક્ષ પર એક્સના સ્થાને આપણે વેગ લઈશું અને વેગનો એકમ આપણે લઈશું મીટર પર સેકન્ડ. ધારો કે આ ગતિમાન પદાર્થ માટે વી વિરુદ્ધ ટીનો આલેખ કંઈક આ પ્રમાણે મળે છે. આલેખને કેવો કહીશું આપણે? પરવલય, અતિવલય, વક્ર કે સુરેખ? સુરેખ કહીશું. તો ધારો કે વી વિરુદ્ધ ટીનો આલેખ આપણને સુરેખ મળે છે. T1 સમયે પદાર્થનો વેગ v1 અને T2 સમયે પદાર્થનો વેગ v2 છે. અને આ જે સુરેખા છે એ સુરેખા ધારો કે સમય અક્ષ સાથે થીટા કોણ બનાવે છે. આ થીટા હોય તો આ પણ થીટા જ થાય. ઓકે, તો આપણે આ આલેખનો વી વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ શોધવો છે. તો વી વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ આપણે કઈ રીતે શોધી શકીએ? તો કોઈ પણ આલેખનો ઢાળ શોધવો હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? બે રીતે શોધી શકીએ. એક, વાયમાં થતો ફેરફાર બાય એક્સમાં થતો ફેરફાર. બીજું કે જો સુરેખા સમય એક સાથે થીટા કોણ બનાવતી હોય તો આલેખનો ઢાળ કેટલો થાય? tan થીટા થાય. વાય બાય એક્સનો આલેખ હોય, વાય બાય એક્સનો આલેખ હોય તો આલેખનો ઢાળ કેટલો થાય? ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. સમજો. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય તો ઢાળ કેટલો થાય? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. વી વિરુદ્ધ ટીનો આલેખ હોય તો ઢાળ કેટલો થાય? ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. એ વિરુદ્ધ ટીનો આલેખ હોય તો ઢાળ કેટલો થાય? ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી. એફ વિરુદ્ધ ટીનો આલેખ હોય તો ઢાળ કેટલો થાય? ડેલ્ટા એફ બાય ડેલ્ટા ટી. ઓકે, બીજો આપણે ટેન થીટાની મદદથી શોધી શકીએ. તો ટેન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ધારો કે આ ત્રિકોણને નામ આપી દઈએ ત્રિકોણ એબીસી. તો ત્રિકોણ એબીસી માં બીસી એ સામેની બાજુ, એસી એ પાસેની બાજુ. તો એસી આપણને શું દર્શાવે છે? એસી આપણને દર્શાવે છે સમયગાળો, જેને આપણે ડેલ્ટા ટી વડે દર્શાવી દઈએ તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1. ડીસી આપણે શું દર્શાવે છે? તો વેગમાં થતો ફેરફાર, જેને આપણે ડેલ્ટા વી વડે દર્શાવી દઈએ તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ v2 માઇનસ v1. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ બીસી, પાસેની બાજુ એસી. તો આપણને વી વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ મળશે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ઓકે, તો હવે આપણે વી વિરુદ્ધ ટીના આ આલેખ પરથી કઈ કઈ માહિતી મેળવી શકીએ એની આપણે વાત કરીએ છીએ. તો એના પહેલો ઉપયોગ આપણે જોઈએ કે વી વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે સરેરાશ પ્રવેગ શોધી શકીએ છીએ. વી વિરુદ્ધ ટીના આલેખ પરથી સરેરાશ પ્રવેગ શોધી શકાય. સાહેબ, વી વિરુદ્ધ ટીના આલેખ પરથી સરેરાશ પ્રવેગ કઈ રીતે શોધી શકાય?
જો તો v વિરુદ્ધ t ના આલેખમાં સુરેખાના ઢાળ પરથી ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ પ્રવેગ શોધી શકાય. વિરુદ્ધ ટીના આલેખમાં સુરેખાના ઢાળ પરથી ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ પ્રવેગ શોધી શકાય. તો આપણે લખી શકીએ કે સરેરાશ પ્રવેગ બરાબર v વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ. તો આપણે v વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ શોધ્યો. કેટલો મળ્યો? ડેલ્ટા v બાય ડેલ્ટા ટી. પણ ડેલ્ટા v એટલે શું? તો ડેલ્ટા v એટલે v2 માઇનસ v1 વેગમાં થતો ફેરફાર. ડેલ્ટા ટી એટલે શું? t2 માઇનસ t1. જે v1 ને આપણે કહેવું હોય તો કહી શકાય પ્રારંભિક વેગ અને v2 ને આપણે કહેવું હોય તો કહી શકાય અંતિમ વેગ. ઓકે, તો પહેલો ઉપયોગ શું છે? v વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે સરેરાશ પ્રવેગ શોધી શકીએ. કઈ રીતે? આલેખના ઢાળ પરથી, સુરેખાના ઢાળ પરથી આપણે સરેરાશ પ્રવેગ શોધી શકીએ છીએ. હવે બીજા ઉપયોગ વિશે વાત કરીએ કે v વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે તત્કાલીન પ્રવેગ પણ શોધી શકાય. હવે v વિરુદ્ધ ટીના આલેખ પરથી તત્કાલીન પ્રવેગ કઈ રીતે શોધી શકાય સમજો. તો v વિરુદ્ધ ટીનો આલેખ વક્ર હોય તો વક્રના કોઈ પણ બિંદુ પાસે દોરેલા સ્પર્શકના ઢાળ પરથી તત્કાલીન પ્રવેગ શોધી શકાય. ઓકે, કઈ રીતે શોધી શકાય સમજો. v વિરુદ્ધ ટી નો આલેખ આપણને કેવો મળે? તો જો v વિરુદ્ધ ટી નો આલેખ આપણને વક્ર મળે, આ રીતનો મળે. અને આપણે ધારો કે પી બિંદુ પાસે તત્કાલીન પ્રવેગ શોધવો છે. તો મેં અગાઉના લેક્ચરમાં સમજાવ્યું હતું કે બિંદુ પી માંથી પસાર થતી હોય ને એવી આપણને અનેક રેખાઓ મળે, પરંતુ બિંદુ પી માંથી સ્પર્શકને એકરૂપ હોય ને એવી માત્ર એક જ રેખા મળે. તો એ રેખાના ઢાળ પરથી આપણે તત્કાલીન પ્રવેગ શોધી શકીએ. ધારો કે t1 સમયે વેગ v1, આપણે બે બિંદુઓ લેવા પડે ને. આપણે જે સ્પર્શક લીધો ઢાળ શોધવો હોય તો આપણે બે બિંદુઓ લેવા પડે. આપણે એક આ બિંદુ લઈ લઈએ, એક આ બિંદુ લઈ લઈએ. t1 સમયે ત્યાં વેગ v1, t2 સમયે વેગ v2. અને ધારો કે આ સ્પર્શક છે એ સમય એક સાથે થીટા કોણ બનાવો. તો આ શું થાય? ડેલ્ટા v, આ થાય ડેલ્ટા t. તો પછી તત્કાલીન પ્રવેગ બરાબર tan થીટા. તો તત્કાલીન પ્રવેગ બરાબર થાય tan થીટા એટલે સામેની બાજુ ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t. ઓકે, તો ધ્યાન આપજો. આપણે પહેલો ઉપયોગ જોયો કે v વિરુદ્ધ ટીના આલેખમાં સુરેખાના ઢાળ પરથી ડેલ્ટા ટી સમયગાળામાં સરેરાશ પ્રવેગ શોધી શકાય. અને v વિરુદ્ધ ટીનો આલેખ વક્ર હોય તો વક્રના કોઈ પણ બિંદુ પાસે દોરેલા સ્પર્શકના ઢાળ પરથી આપણે તત્કાલીન પ્રવેગ શોધી શકાય. ઓકે, તો બે ઉપયોગ જોયા આપણે. હવે આપણે એક બહુ અગત્યનો ઉપયોગ જોઈએ, v વિરુદ્ધ ટીના આલેખનો સૌથી અગત્યનો ઉપયોગ. ત્રીજો ઉપયોગ
વી વિરુદ્ધ ટીના આલેખ પરથી વી વિરુદ્ધ ટીના આલેખ પરથી કોઈ પણ સમયગાળામાં કણે કાપેલું અંતર કે સ્થાનાંતર શોધી શકાય છે. ત્રીજો ઉપયોગ, વી વિરુદ્ધ ટીના આલેખ પરથી કોઈ પણ સમયગાળામાં કણે કાપેલું અંતર કે સ્થાનાંતર શોધી શકાય છે. સાહેબ, વી વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે સરેરાશ પ્રવેગ શોધી શકીએ, તત્કાલીન પ્રવેગ શોધી શકીએ. તો આ અંતર અને સ્થાનાંતર વળી કઈ રીતે શોધી શકાય? જો તો કોઈ પણ સમયગાળામાં કણે કાપેલું અંતર કે સ્થાનાંતર વી વિરુદ્ધ ટીના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય છે. વી વિરુદ્ધ ટીના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય છે. ભાઈ આ લાઈન યાદ રાખી લો. ચલો દરેક જણા અંતર કે સ્થાનાંતર શોધવું હોય તો અંતર કે સ્થાનાંતર કેટલું હોય? દરેક જણા આ લાઈન યાદ રાખી લે. વી વિરુદ્ધ ટીના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય. સાહેબ, આ વી વિરુદ્ધ ટીના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય એનો અર્થ શું થાય? જો સમજાવો તો તમે વી વિરુદ્ધ ટીનો આલેખ દોરો. ચલો, વી વિરુદ્ધ ટીનો આલેખ તમે દોરો છો. અહીંયા આપણે વેગ લઈ લઈએ, અહીંયા આપણે સમય લઈ લઈએ અને આ વી વિરુદ્ધ ટીનો આલેખ તમને ધારો કે આવો મળે છે, આ રીતનો. સાહેબ, જબરો મળે છે. તો આના પરથી અંતર અને સ્થાનાંતર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો મેં તમને કઈ લાઈન યાદ રાખવાની કીધી? વી વિરુદ્ધ ટીના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. તો જો એનો અર્થ શું થાય કે વી વિરુદ્ધ ટીનો આલેખ તમે દોરો તો અંતર કે સ્થાનાંતર કેટલું હોય? તો તમને આલેખમાં જે આકાર મળે ને એ આકારના ક્ષેત્રફળના મૂલ્ય જેટલું હોય. અંતર કે સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? તો વી વિરુદ્ધ ટીનો આલેખ દોરતા આપણને જે આકારો મળે એ આકારોના ક્ષેત્રફળના મૂલ્ય જેટલું હોય. ખબર પડી? પણ આપણે એને લખીશું કઈ રીતે? તો વી વિરુદ્ધ ટીના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું. એટલે કે વી વિરુદ્ધ ટીના આલેખમાં આપણને જે આકારો મળે એ આકારોના ક્ષેત્રફળ જેટલું હોય. સમજો હવે. ધારો કે આપણે આને કહી દઈએ ઓ, આને આપણે કહી દઈએ એ, આને આપણે કહી દઈએ બી, આને કહી દઈએ સી, આને કહી દઈએ ડી, આને કહી દઈએ ઈ. કમ્પ્લીટ. હવે સ્કેલમાં લેવા પડશે ને. હું આને કહી દઉં 0, આને કહી દઉં 5, આગળ 10, આને કહી દઉં 10, આને કહી દઉં 20, આને કહી દઉં 30. જરૂર નથી. ચલો હવે આપણે અંતર ને સ્થાનાંતર કઈ રીતે શોધાય એ સમજીએ. ફર્સ્ટ આપણે અંતર શોધીએ. તો ડેલ્ટા ટી સમયગાળામાં કણે કાપેલું અંતર ચલો અંતરને હું d1 વડે દર્શાવું છું. અંતર d1. તો આપણે શું લખી નાખવાનું? મેં તમને પેલી અંડરલાઈન કરીને યાદ રાખવાનું કીધું. ચલો, વી વિરુદ્ધ ટીના આલેખ નીચે ઘેરાતા
પ્રદેશનું ક્ષેત્રફળ. યાદ રહી ગઈ ને આ લાઈન? જો તો અહીંયા કયા કયા આકારો રચાય છે? એક તો લંબચોરસ છે અને બીજો ત્રિકોણ છે. તો અંતર D1 બરાબર આપણે શું લખીશું? તો આપણે લખીશું કે લંબચોરસ OABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ. ઓકે, લંબચોરસ OABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું થાય સૂત્ર? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ. ઓકે, હવે આની લંબાઈ કેટલી? તો લંબાઈ એટલે શું થશે? OA. સાહેબ BC પણ લઈ શકાય? લઈ શકાય. પહોળાઈ એટલે શું થશે? OC. સાહેબ AB લઈ શકાય? લઈ શકાય. OC પ્લસ 1/2. ચલો, તો પાયો કયો થશે? તો આ ત્રિકોણનો પાયો. પાયો એટલે CD. સાહેબ વેધ તો દેખાતો નથી, કઈ વાંધો નહીં, આપણે વેધ દોરી નાખીએ. આ થશે વેધ, એને આપણે નામ આપી દઈએ F. તો આ છે FE કે EF, એને આપણે શું કહીશું? વેધ. તો OA કેટલા? OA તો O0 એ 5, તફાવત લેવાનો આપણે. 5 માંથી 0 5 ગુણ્યા OC O0 C 10, તફાવત લો 10 પ્લસ 1/2 CD C 10 D 20. તો આ તફાવત કેટલો મળશે? 20 માંથી 10 જાય 10 EF. ચલો અહીંયા આપણે સ્કેલમાં બતાવવાનો રહી ગયો, બતાવી દઈએ. અહીંયા આપણે 5 લીધા છે તો અહીંયા કેટલા લેવા પડે? -5. ધ્યાન આપજો. અમે તો E પહેલા F જોઈ લઈએ. F તો 0 અહીંયા જોવાનો ભાઈ, અહીંયા F0. હવે E કેટલા છે? -5. સાહેબ હું શું લઉં? -5 ના, ક્ષેત્રફળ ગણતી વખતે આપણે અહીંયા જે સ્કેલ માપમાં જે નેગેટિવ સાઇન લીધી છે એનો ઉપયોગ કરીશું નહીં, આપણે પોઝિટિવ જ લઈશું, એટલે 5, કારણ કે ક્ષેત્રફળ નેગેટિવ ના હોય કોઈ દિવસ. ઓકે, તો 5 લઈશું, -5 ઋણ 5 લઈશું નહીં. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે? ભલે -5 છે પણ આપણે ગણતરી કરતી વખતે તો +5 જ લેવાના. હવે ગણતરી કરો તો 10 પંચા 50. આપણને OABC નું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 50. 5 દુ 10, પાયો પાયો 25. તો D1 બરાબર આપણને મળશે 75 મીટર. તો ડેલ્ટા ટી સમયગાળામાં કણે કાપેલું અંતર એટલે V વિરુદ્ધ T ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય. તો આપણને આ કયા સમયગાળામાં મળ્યું? 0 થી 20 સેકન્ડ જેટલા સમયગાળામાં મળ્યું ને આપણે, કારણ કે બધું આવરી લીધું છે. તમને એવું કહેવામાં આવે કે 0 થી 10 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર, તો ખાલી લંબચોરસ OAB નું ક્ષેત્રફળ આવે. તમને એવું કહેવામાં આવે કે 10 થી 20 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર, તો ખાલી ત્રિકોણ આવે. પણ આપણે તો ડેલ્ટા ટી એટલે આપણે સમયગાળો કયો લીધો? 0 થી 20 સેકન્ડ જેટલા સમયગાળામાં આપણે કાપેલું અંતર શોધ્યું, એટલે બંને આવી ગયા. જો આપણને 10 સેકન્ડ કીધી હોત તો ખાલી લંબચોરસ આવે, 10 થી 20 કીધું હોત તો ખાલી ત્રિકોણ આવે. એ પણ ધ્યાન રાખવાનું છે. હવે આપણે સ્થાનાંતર શોધીએ. તો ડેલ્ટા ટી સમયગાળામાં કણે કરેલું સ્થાનાંતર. ઓકે, જો ધ્યાન આપો, સ્થાનાંતરને હું ડિટ્ટો કહી દઉં છું. તો સ્થાનાંતર બરાબર લંબચોરસ OABC નું ક્ષેત્રફળ અને ત્રિકોણ
CDE નું ક્ષેત્રફળ. સાહેબ કંઈક લોચો હોય એવું લાગે છે. વચ્ચે કોઈ નિશાની ના આવે? આવે ને, નિશાની આવે માઇનસ. તો સાહેબ અંતર અને સ્થાનાંતર શોધવામાં શું ફરક છે? ધ્યાન આપજો. તો અંતર શોધવા માટે જેટલા ક્ષેત્રફળ હોય, એક્સ અક્ષની ઉપર હોય, એક્સ અક્ષની નીચે હોય, એ બધા જ ક્ષેત્રફળ ધન લેવામાં આવે છે. ભાઈ આ નોંધ ધન ધનાધન કરીને યાદ રાખજો કે અંતર શોધવા માટે બધા જ ક્ષેત્રફળ કેવા લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. આમ પણ આપણને ખબર છે કે અંતર એક એવી રાશિ છે અદિશ, તો પછી અંતર તો ધન જ મળે ને, અંતર ક્યારેય ઋણ ના મળે આપણને. બીજી વસ્તુ, સ્થાનાંતર શોધવા માટે બસ આ યાદ રાખવાનું છે આપણે. સ્થાનાંતર શોધવા માટે એક્સ અક્ષની ઉપરના ક્ષેત્રફળ ધન અને એક્સ અક્ષની નીચેના ક્ષેત્રફળ ઋણ લેવામાં આવે છે. ફરી એકવાર સમજો. સ્થાનાંતર શોધવા માટે એક્સ અક્ષ, આ એક્સ અક્ષ છે, એક્સ અક્ષની ઉપરના ક્ષેત્રફળ ધન લેવાના, નીચેના ક્ષેત્રફળ કેવા લેવાના? ઋણ લેવાના. એટલે અહીંયા મેં ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ એની આગળ કેવી સાઇન મૂકી છે? નેગેટિવ સાઇન, કારણ કે ત્રિકોણ CDE એ એક્સ અક્ષની નીચે છે. તો પછી આપણે ક્ષેત્રફળ કેવું લેવું પડશે? ઋણ લેવું પડશે. એટલે અંતર શોધતી વખતે બધા ક્ષેત્રફળ ધન અને સ્થાનાંતર શોધતી વખતે એક્સ અક્ષની ઉપરના ક્ષેત્રફળ પ્લસ નીચેના ક્ષેત્રફળ માઇનસ લેવાના. હવે જો D2 બોલો, આપણે OABC નું ક્ષેત્રફળ તો શોધેલું જ છે ને, કેટલું છે? 50. CDE નું ક્ષેત્રફળ શોધેલું છે ને, કેટલું? 25. 50 માંથી 25 જાય, કેટલા રે? 25 મીટર. તો આપણે કયા સમયગાળામાં સ્થાનાંતર શોધ્યું? 0 થી 20 સેકન્ડ જેટલા સમયગાળામાં કણે કરેલું સ્થાનાંતર શોધ્યું, જે આપણને 25 મીટર. અંતર કેટલું મળ્યું? 75 મીટર. તો આપણે જોયું કે આપણે V વિરુદ્ધ T ના આલેખ પરથી સરેરાશ પ્રવેગ શોધી શકાય, તત્કાલીન પ્રવેગ શોધી શકાય, અંતર અને સ્થાનાંતર એ શોધી શકાય. મેન ઉપયોગ આ છે. અંતર સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય? તો V વિરુદ્ધ T ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી. અંતર શોધતા હોય તો બધા ક્ષેત્રફળ કેવા લેવાના? ધન લેવાના. સ્થાનાંતર શોધતા હોય તો એક્સ અક્ષની ઉપરના ક્ષેત્રફળ ધન અને એક્સ અક્ષની નીચેના ક્ષેત્રફળ ઋણ લેવામાં આવે છે. ચલો, હું તમને કેટલીક વસ્તુઓ કહું છું, એ તમે યાદ રાખજો, જે આપણને MCQ ગણવામાં કામ લાગશે. હું તમને વેગનું સૂત્ર કહું તો વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. તો આપણે લખી શકીએ x/t. પ્રવેગનું સૂત્ર પૂછું તો પ્રવેગ એ બરાબર વેગ ભાગ્યા સમય, એટલે કે v/t. કાર્યનું સૂત્ર પૂછું તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, w બરાબર fd. અને એક વેગમાનનું સૂત્ર તમે ધ્યાનમાં રાખજો, વેગમાન બરાબર f × t, જેને આપણે બળનો આઘાત પણ કહીએ છીએ. બળ અને સમયના ગુણાકારને આપણે બળનો આઘાત કહીએ છીએ. આ સમીકરણ કઈ રીતે આવ્યું તો ધ્યાન આપો. ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે ને, F બરાબર ΔP/ΔT. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પરિણામી બાહ્ય બળ જેટલો હોય તો ΔP બરાબર આપણે શું લખી શકીએ? તો ΔP બરાબર લખી શકીએ F × ΔT. તો
એફ અને ડેલ્ટા ટી, એફ એટલે બળ, ડેલ્ટા ટી સમય, બળ અને સમયના ગુણાકારને આપણે શું કહીએ છીએ? બળનો આઘાત. આને આપણે કહી શકીએ બળનો આઘાત, અથવા આપણે એને કહી શકીએ વેગમાન અથવા વેગમાનનો ફેરફાર. તો યાદ રાખજો કે વેગમાનનો એક એકમ આ પણ થાય છે. બળનો એકમ ન્યૂટન, સમયનો એકમ સેકન્ડ. એટલે વેગમાનને બળનો આઘાત પણ કહેવાય અને એનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. યાદ રાખજો. તો વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય, પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, વેગમાન બરાબર બળ ગુણ્યા સમય. હું આમાં એક્સ ને કરતા બનાવું તો એક્સ બરાબર શું થાય? વી ઇન્ટુ ટી. હું વેગને કરતા બનાવું તો વી બરાબર શું થાય? એ ઇન્ટુ ટી. ઓકે, આમાં તો એના જ કરતા રાખવાના છે. ડબલ્યુ બરાબર એફ ડી. અને આમાં પણ એની એ જ વસ્તુ, પી બરાબર એફ ટી. સમજો. વી વિરુદ્ધ ટી ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપણને કઈ રાશિ આપે? પૂછી શકાય એમસીક્યુમાં. અંતર. એ વિરુદ્ધ ટી ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપણને કઈ રાશિ આપે? પ્રવેગ. બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપણને કઈ રાશિ આપે? કાર્ય. અને બળ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપણને કઈ રાશિ આપે? વેગમાન. તો ધ્યાન આપજો. આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ કઈ રાશિ મળે અને એને તમારે કઈ રીતે યાદ રાખવાનું? તો વી વિરુદ્ધ ટી ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ કઈ રાશિ મળે? તો વી અને ટી નો ગુણાકાર કરવાનો. વેગ અને સમયનો ગુણાકાર કરીએ તો અંતર કે સ્થાનાંતર. તો એક્સ એટલે આપણને રાશિ મળે અંતર કે સ્થાનાંતર. હમણાં જ આપણે જોયું વી વિરુદ્ધ ટી ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી આપણે અંતર કે સ્થાનાંતર શોધી શકીએ, જેનું સૂત્ર એક્સ બરાબર વીટી. એ વિરુદ્ધ ટી ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી આપણને કઈ રાશિ મળે? વેગ મળે. સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું? તો વી બરાબર એ ટી, પ્રવેગ અને સમયનો ગુણાકાર કરી દેવાનો. જે રાશિ મળે એ આપણને એ વિરુદ્ધ ટી ના આલેખ નીચે ઘેરાતા ક્ષેત્રફળ પરથી મળશે. એફ વિરુદ્ધ ડી ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી કઈ રાશિ મળે? તો એફ અને ડી નો ગુણાકાર કરો. કઈ રાશિ મળી? કાર્ય. સૂત્ર કયું? તો ડબલ્યુ બરાબર એફ ડી. જો તમે બળ વિરુદ્ધ સમયનો આલેખ દોરો તો બળ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી તમે કઈ રાશિ શોધી શકો? વેગમાન. સૂત્ર કયું? પી બરાબર એફ ટી. આ યાદ રાખજો દોસ્તો. કઈ રીતે યાદ રાખવાનું? એના સૂત્ર પરથી. વેગ અને સમયનો ગુણાકાર અંતર, પ્રવેગ અને સમયનો ગુણાકાર વેગ, બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કાર્ય બરાબર છે બળ અને સમયનો ગુણાકાર વેગમાન. હું તમને સવાલ પૂછું. ચાલો, ધારો કે તમે વી વિરુદ્ધ ટી નો આલેખ દોરો છો અથવા તમને વી વિરુદ્ધ ટી નો આલેખ આપેલો છે. તો વી વિરુદ્ધ ટી ના આલેખ પરથી તમે શું શોધી શકો? અંતર અને સ્થાનાંતર. ધ્યાન આપજો, હું લખતો નથી, યાદ રાખજો. એ જ રીતે તમને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય, એ વિરુદ્ધ ટી નો આલેખ, તો તમે શું શોધી શકો? વેગ શોધી શકો. કઈ રીતે? તો એ વિરુદ્ધ ટી ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી આપણે વેગ શોધી શકીએ. એ જ રીતે તમને બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલો હોય તો બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખના ક્ષેત્રફળ પરથી આપણે શું શોધી શકીએ? કાર્ય. બળ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય તો બળ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા ક્ષેત્રફળ પરથી આપણે શું શોધી શકીએ? તો બળ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી આપણે વેગમાન શોધી શકીએ. તો યાદ રાખજો, લાસ્ટમાં રિપીટ કરી લઈએ. ચલો, વી વિરુદ્ધ ટી ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી આપણે અંતર કે સ્થાનાંતર શોધી શકીએ. કઈ રીતે? વેગ અને ટી નો ગુણાકાર કરી નાખવાનો. એ વિરુદ્ધ ટી ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી આપણે વેગ શોધી શકીએ. કઈ રીતે? પ્રવેગ અને સમયનો ગુણાકાર કરી નાખવાનો.
બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી આપણે કાર્ય શોધી શકીએ. W બરાબર FD. F વિરુદ્ધ T બળ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી આપણે વેગમાન શોધી શકીએ. P બરાબર FT. તો યાદ રાખજો દોસ્તો, આપણને MCQ ગણવામાં આપણને આ કામ લાગશે. ઓકે, સૂત્ર યાદ રહેવા જોઈએ: વેગ, પ્રવેગ, કાર્ય અને વેગમાન. હવે આપણે એક ઉદાહરણ દ્વારા આને આપણે સમજીએ. તો આકૃતિમાં મેં કોઈ ગતિમાન કણ માટે v વિરુદ્ધ t નો આલેખ દર્શાવ્યો છે અને આલેખ કંઈક આવો મળે છે આકૃતિમાં બતાવ્યું એ પ્રમાણે. તો 0 થી 20 સેકન્ડના સમયગાળામાં કણે કાપેલું અંતર અને સ્થાનાંતર શોધો. તો સૌથી પહેલા જોવાનું કે શેનો ગ્રાફ છે? v વિરુદ્ધ t નો ગ્રાફ છે. તો v વિરુદ્ધ t ના આલેખ પરથી આપણે અંતર કે સ્થાનાંતર શોધી શકીએ? હા સાહેબ, શોધી શકીએ. તો આપણે અંતર શોધવું છે. ધ્યાન આપજો, પહેલા આપણે અંતર શોધીએ. તો અંતર d1. તો અંતર d1 બરાબર આપણે શું કહી શકીએ? તો અંતર d1 ઇઝ ઇક્વલ ટુ v વિરુદ્ધ t ના આલેખ નીચે, v વિરુદ્ધ t ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. v વિરુદ્ધ t ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. તો જો v વિરુદ્ધ t ના આલેખ નીચે આપણને કયા કયા ક્ષેત્રફળો મળે છે? તો આપણે નામ આપી દઈએ. તો આ O, A, B અને C અને આ D. આ ખાલી આ D કેટલા છે એ દર્શાવવા માટે આ લાઈન દોરી છે. આપણને તો એક આ ત્રિકોણ મળે છે અને એક આ ત્રિકોણ મળે છે, કારણ કે આલેખ આપણને ખાલી આવો જ મળે છે આ રીતે. એટલે આપણને આ બે જ ત્રિકોણ અહીંયા આલેખમાં મળે છે. એટલે અંતર શોધવું હોય તો આપણે ફક્ત આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ લઈશું. બરોબર છે? આ લાઈન તો મેં એટલા માટે દોરી, તમને ખબર પડે કે ડી ની વેલ્યુ કેટલી છે એટલા માટે. ઓકે, તો આપણે આ બે જ વસ્તુના ક્ષેત્રફળ શોધીશું. પાછું તમે આના પછી સાહેબ આ કંઈક નવો આકાર બને છે અને આનું કંઈક ક્ષેત્રફળ શું થાય ને ભાઈ એ બધું નથી વિચારવાનું. બરોબર છે? ધ્યાન આપો. અંતર શોધવા માટે મેં શું કીધું કે બધા ક્ષેત્રફળ કેવા લેવાના? ધન ધના ધન ધન. તો જોઈએ પહેલા વેગ આપણે મીટર પર સેકન્ડમાં t સેકન્ડમાં છે. તો આપણે પહેલા લઈ લઈએ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. હું ડાયરેક્ટ લખું છું. સૂત્ર કયું છે ખબર છે ને? 1/2 પાયો ગુણ્યા વેદ. ઓહો, બહુ લાંબુ થઈ ગયું. 1/2 ડાયરેક્ટ લખવાનું હતું, પાયો ગુણ્યા વેદ. ચલો 1/2 પાયો કેટલો? OB. OB ખબર પડી જશે ને, લખતો નથી હવે. પાયો OB 10 ઓછા 0 10. વેદ કેટલો? તો વેદ થયો 12 ઓછા 0 12 પ્લસ 1/2 પાયો BC 20 માંથી 10 બાદ કરો 10. વેદ કેટલો? CD. CD કેટલા છે જો? D12 C 0 C લઈ આવવાનું, D લઈ આવવાનું, નેગેટિવ લેવાના નથી. કેટલા થશે? 12. તો 1/2 5 1/2 5 12 પંચા 60 60 વત્તા 60 120. ઓકે, અંતર મળ્યું 120. સ્થાનાંતર દેખાતું નથી તો બોલો ને ભાઈ. હવે સ્થાનાંતર શોધીએ. ચલો સ્થાનાંતર શોધતી વખતે શું ધ્યાનમાં રાખીશું? સ્થાનાંતર D2 એટલે v વિરુદ્ધ t ના આલેખ નીચે લખી નાખું. ચલો v વિરુદ્ધ t ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ અને ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. પણ સ્થાનાંતર શોધતી વખતે આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ? x અક્ષની ઉપરના ક્ષેત્રફળ પ્લસ x અક્ષની નીચેના ક્ષેત્રફળ માઇનસ. તો ત્રિકોણ OABC નું ક્ષેત્રફળ પ્લસ કેટલું મળતું હતું? 60
માઇનસ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ 60 એક્સ અક્ષની નીચે છે ભાઈ, નેગેટિવ લેવાનું છે. તો D2 બરાબર 0 મીટર. જોઈ લેજો જરા MCQ. સ્ક્રીનશોટ લઈ લો પહેલો, સેકન્ડ અહીંથી. ફર્સ્ટ, સેકન્ડ. ચલો એક બીજું ઉદાહરણ જોઈએ. આકૃતિમાં કોઈ ગતિમાન કાર માટે વિરુદ્ધ ટીનો આલેખ દર્શાવ્યો છે. તો આ કારે 0 થી 7 સેકન્ડમાં કાપેલું અંતર શોધો. તો આલેખ આપણને કંઈક આ પ્રમાણે આપેલો છે. y અક્ષ પર v વેગ મીટર પર સેકન્ડમાં, x અક્ષ પર t સેકન્ડમાં. તો આપણને ખબર છે કે અંતર શોધવું હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? તો અંતર d ઇઝ ઇક્વલ ટુ v વિરુદ્ધ t ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. વિરુદ્ધ t ના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. હવે આપણને જે આકાર આપેલો છે એનું ક્ષેત્રફળ શોધવું છે. તો આપણે આમ જોઈએ તો જો આપણને આ એક ત્રિકોણ દેખાય છે, આ લંબચોરસ દેખાય છે, આ ત્રિકોણ દેખાય છે, 3 ભાગ છે. તો આપણે નામ આપી દઈએ. આને આપણે કહી દઈએ O A B C D E. ઓકે, તો જો અહીંયા પહેલા આપણને ત્રિકોણ મળે છે OAE. તો આપણે લખી નાખીએ અહીંયા કે ત્રિકોણ OAE નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ ABDE નું ક્ષેત્રફળ, લંબચોરસ ABDE નું ક્ષેત્રફળ ગુણ્યા આ ત્રિકોણ મળ્યો ત્રિકોણ BCD. આ લઈ લઈએ BCD. તો ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. ચલો OE નું ક્ષેત્રફળ 1/2. પાયો કેટલો? OE. વેધ કેટલો? AE. પ્લસ લંબચોરસ ABDE નું ક્ષેત્રફળ. તો લંબાઈ કેટલી? AE. આ પણ લઈ શકાય BD, જે લેવું હોય. ગુણ્યા પહોળાઈ કેટલી? ED. એ બી પણ લઈ શકાય. પ્લસ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. તો 1/2. પાયો કેટલો? CD. વેધ કેટલો? BD. ચલો 1/2. હવે તમે બોલો ચલો OE કેટલા થાય? જુઓ ગ્રાફને, અને OE કેટલા થાય? કેટલા થશે? 3 ઓછા 0 એટલે 3. AE કેટલા? તો એ કેટલા છે જુઓ 20. E કેટલા? 0 ગુણ્યા નોટ પ્લસ 20 પ્લસ E કેટલા? 20. ED કેટલા? બોલો તો 5 ઓછા 3 2 પ્લસ 1/2. CD કેટલા? 7 ઓછા 5 2. BD કેટલા? બોલો તો B 20. D 0 એટલે 20. 10 દુની 20, 10 તરી 30, 20 દુ 40, 2 ગયા 20, 40 ને 20 60 ને 30 90. તો અંતર કેટલું મળ્યું? 90 મીટર. ચલો હું આમાં તમને સ્થાનાંતર પૂછું કે સ્થાનાંતર કેટલું? ચલો જાતે શોધજો તમે લોકો. સ્થાનાંતર કેટલું મળશે? ખાલી જગ્યા મીટર. હવે અહીંયા આને આપણે બીજી રીતે પણ જવાબ લાવી શકીએ. તો આપણે ધોરણ 10માં ભણીને આવ્યા ચતુષ્કોણ વિશે. કેટલા પ્રકાર ચતુષ્કોણના? 2. એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ, જેમાં દરેક બાજુ સામસામેની બાજુઓની લંબાઈ કેવી હોય? સમાન હોય. આ રીતે. તો આ જે ચતુષ્કોણ થયો બરોબર છે, એની લંબાઈ હું લઈ લઉં B
પહોળાઈ હું લઈ લઉં h. તો આ જે થયો સબાચ, એનું ક્ષેત્રફળ શું થાય? તો લંબાઈ ગુણ્યા લંબ ઊંચાઈ એટલે b ગુણ્યા h થાય. પણ બીજો એક પ્રકાર જોઈએ આપણે. આ પ્રકારનો ચતુષ્કોણ હોય. યસ, આની લંબાઈ b, આની લંબાઈ a બરોબર છે, અને બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર લઈ લઉં હું h. તો આ કયો ચતુષ્કોણ છે? આ છે સમલંબ ચતુષ્કોણ. આ સમાંતર બાજુ, સામસામેની બાજુઓ સરખી હોય, સમાંતર બાજુ, આ સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ હોય તો એનું ક્ષેત્રફળ શું થાય? તો બે સમાંતર બાજુઓનો સરવાળો, બે સમાંતર બાજુઓનો સરવાળો ભાગ્યા 2 અને ગુણ્યા લંબ અંતર થાય. ઓકે, તો આને કહી દઉં a b c d. તો બે સમાંતર બાજુ એટલે bc અને ad. તો ક્ષેત્રફળને આપણે a વડે દર્શાવીએ તો બે સમાંતર બાજુઓ એટલે bc વત્તા ad ભાગ્યા 2. લંબ અંતર આપણે કેટલું લીધું છે? h. તો અહીંયા આપણને જે ઉપર ગ્રાફ આપેલો છે એ ગ્રાફનો આકાર આપણને કંઈક આવો લાગે છે. તો આ જે ચતુષ્કોણ છે કયો? OABC. એ કયો ચતુષ્કોણ છે? સમલંબ ચતુષ્કોણ છે. તો પછી એનું આપણે સૂત્ર વાપરીને ક્ષેત્રફળ શોધી શકીએ કે ના શોધી શકીએ? શોધી શકીએ. તો ધ્યાન આપજો. તો અહીંયા અંતર શોધવું હોય તો હું તમને કહું કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ચતુષ્કોણ હું આકાર જ દોર દઉં આ રીતે. ઓકે, ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. તો સૂત્ર કયું બોલો તો? બે સમાંતર બાજુઓનો સરવાળો. તો કોનો કોનો સરવાળો? OC, જો આ સમાંતર બાજુ, આ સમાંતર બાજુ એટલે OC પ્લસ AB બાય 2 ગુણ્યા લંબ અંતર. તો લંબ અંતર તમે AE પણ લઈ શકો, BD પણ લઈ શકો, જે લેવું હોય લો. AE. OC કેટલા? O એટલે 0, C એટલે 7, 7 માંથી 0 જાય તો 7 પ્લસ AB કેટલા? તો A એટલે 3, B એટલે 5, 5 માંથી 3 જાય તો 2 ભાગ્યા 2 ગુણ્યા AE કેટલા? તો AE 20, સોરી A 20, E 0. તો AE કેટલા? 20. તો 10 દુ ને 20, 7 ને 2 9 ગુણ્યા 10 કેટલા મળશે? 90 મીટર. તો આ રીતે પણ તમે ક્ષેત્રફળ શોધી શકો છો. અને સૂત્ર ભૂલી ગયા હોય તો પછી જેટલા આપણને ગ્રાફની અંદર આકાર મળે છે એ બધા જ આકારના ક્ષેત્રફળનો સરવાળો કરી પણ આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ફર્સ્ટ, સેકન્ડ. હું તમને હોમવર્કમાં કેટલાક MCQ આપું છું. પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. હું તમને રકમ વાંચતો જાઉં છું અને સમજાવતો જાઉં છું. સાંભળજો. એક કણ, પહેલો MCQ, સ્થિર સ્થિતિમાંથી ગતિ કરે છે. તેનો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. કણની મહત્તમ ઝડપ શોધો. તો એ વિરુદ્ધ ટીના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી આપણે શું શોધી શકીએ? ઝડપ કે વેગ. વેગનું મૂલ્ય લઈએ એટલે આપણને ઝડપ મળે. તો અહીંયા આપણે કહી શકીએ કે ઝડપ બરાબર એ વિરુદ્ધ ટીના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. તમે નામ આપી દો. આને O કહી દો, આને A કહી દો, આને B કહી દો. તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. કયું સૂત્ર? 1/2 પાયો ગુણ્યા વેધ. આવડે આગળ? ચાલો
હવે જો બીજું, 5 kg દળ ધરાવતા પદાર્થ પર લાગતા પરિણામી બળ F વિરુદ્ધ Tનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. તો પદાર્થે 10 સેકન્ડમાં પ્રાપ્ત કરેલું ચોખ્ખું વેગમાન ખાલી જગ્યા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ વેગમાન શોધવાનું કીધું છે. જો આપણને આલેખ કેવો આપ્યો છે, બીજો સ્ક્રીનશોટ અહીંથી લઈ લેજો. આલેખ આપણને કંઈક આવો આપેલો છે. હવે સૌથી પહેલા આપણે નામ આપી દઈશું OABCDE. હમણાં મેં કરાવ્યું આગળ MCQ એના જેવો જ છે, બરોબર છે. તો વેગમાન એટલે શું થશે? તો વેગમાન P બરાબર F વિરુદ્ધ Tના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. F વિરુદ્ધ Tના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. તો હવે આપણે શોધતા ખાલી ક્ષેત્રફળ જ શોધવાનું છે. ના ફાવે તો ત્રિકોણનો સરવાળો, લંબચોરસનો સરવાળો, ત્રિકોણનો સરવાળો. બીજી રીત પણ મેં શીખવાડીને કયો ચતુષ્કોણ થશે? સમલંબ ચતુષ્કોણ. તો એના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીને તમે ક્ષેત્રફળ શોધી શકો. 2 સમાંતર બાજુઓનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા લંબાંતર. આવડશે સાહેબ. ચલો, બહુ જ સરસ મજાનો MCQ એક આપણે જોઈએ. ચલો સ્ક્રીનશોટ લઈ લો. પહેલા આકૃતિમાં F વિરુદ્ધ Tનો આલેખ દર્શાવ્યો છે. પદાર્થે 10 સેકન્ડમાં પ્રાપ્ત કરેલું વેગમાન શોધો. 10 સેકન્ડમાં પ્રાપ્ત કરેલું વેગમાન, આવું કંઈક આપણને ગ્રાફ મળે છે. 0 થી 10 સેકન્ડમાં પ્રાપ્ત કરેલું વેગમાન શોધવાનું કીધું છે. તો વેગમાન એટલે મેં તમને હમણાં જ સમજાવ્યું, F વિરુદ્ધ Tના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. તો તમારે ક્ષેત્રફળ શોધવું પડશે. જો નામ આપી દો, આ O, આ A, આ B, આ C, આ D, આ E, આ F, આ G. હવે આ તો કંઈ આકાર આપણને મળતો નથી ને, તો અહીંયા આપણે એક ત્રિકોણ બનાવી દઈએ અને આને નામ આપી દઈએ H. જો તો કોના ક્ષેત્રફળનો સરવાળો ધ્યાન આપજો. તો ત્રિકોણ OAG નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ ABFG નું ક્ષેત્રફળ વત્તા ચોરસ કે લંબચોરસ BHEF નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BHC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ CED નું ક્ષેત્રફળ. જો કેટલી વસ્તુઓ આવશે ફરી એકવાર ધ્યાન આપો. સૌથી પહેલા ત્રિકોણ OAG નું ક્ષેત્રફળ શોધતા આવડે ને? આવડશે સાહેબ. લંબચોરસ ABFG નું ક્ષેત્રફળ B. પછી આને લેવું હોય તો આને લઈ લો, ત્રિકોણ CBH નું ક્ષેત્રફળ જે નામ આપો આપી દો. લંબચોરસ BFEH નું ક્ષેત્રફળ, બરોબર છે. પછી 5 ત્રિકોણ CED નું ક્ષેત્રફળ. આખો ત્રિકોણ લઈ લેવાનો. આ જે છેલ્લું તમે ત્રિકોણ લો ને એ આ રીતે આખો ત્રિકોણ લઈ લેવાનો. ઓકે, આ આકાર, પછી આ એક આકારનું ક્ષેત્રફળ, બરોબર છે. પછી આ જે આકાર છે એનું ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ, ઓકે, અને આનું ક્ષેત્રફળ. બસ આટલી વસ્તુઓ. આ નથી લેવાની, આ તો દર્શાવવા માટે કે ભાઈ આ 10 છે અને આ 20 છે, એના માટે. આવડશે ને? આવડશે સાહેબ. જો હવે ધ્યાન આપો. હવે સ્ક્રીનશોટ લઈ લો. પહેલા M દળવાળા કોઈ કણ પર લગાડેલ બળ નીચે F વિરુદ્ધ Tનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. T બરાબર 0 થી T બરાબર 8 સેકન્ડના ગાળામાં કણના વેગમાનમાં થતો ફેરફાર શોધો. ઓકે, આપણે નામ આપી દઈએ. આને કહી દઈએ O, આને કહી દઈએ A, આને કહી દઈએ B, C, D, E, F, G, H. હવે જો ધ્યાન આપો, અહીંયા પણ શું શોધવાનું કીધું છે? વેગમાન એટલે F વિરુદ્ધ Tના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. તો કયા આકારો રચાય છે? પહેલા ત્રિકોણ કયો છે? OAB નું ક્ષેત્રફળ. હવે આ જે લંબચોરસ કે ચોરસ છે BCDE એ x અક્ષની ક્યાં છે? નીચે. તો કેવું લેવાનું? નેગેટિવ. ખાસ ધ્યાન રાખજો, નેગેટિવ લેવાનું.
તો લંબચોરસ BCDEનું ક્ષેત્રફળ પ્લસ એક્સ અક્ષની ઉપર છે તો પ્લસ EFGHનું ક્ષેત્રફળ લંબચોરસ EFGHનું ક્ષેત્રફળ આવડશે. મેં બધા એના જવાબ લખેલા છે, ખાસ પ્રેક્ટિસ કરજો. આલેખમાં એકદમ આપણી માસ્ટરી આવી જવી જોઈએ. કોઈને આવડે કે ના આવડે, આપણને આવડવું જોઈએ. આપણને એટલે આપણા બધા વિદ્યાર્થીઓ, જે VP સાહેબના હાથ નીચે ભણે છે બધા વિદ્યાર્થીઓના આલેખમાં એકદમ માસ્ટરી આવી જોઈએ.